આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના આમ આદમીઓ, સામાન્ય જનતા દારૂના દૂષણ સામે સંઘર્ષ કરી રહી છે. અવૈધ દારૂ, નકલી દારૂ, ઝેરી દારૂ, ગેરકાયદેસરનો દારૂ અને બુટલેગરોના ત્રાસના કારણે ગુજરાતની હજારોની જનતા પીડાય છે, દુઃખી છે, તકલીફ વેઠી રહી છે. આ દારૂના દૂષણમાંથી તો હજુ આપણે બહાર આવી નથી શક્યા, બુટલેગરોના ત્રાસમાંથી છૂટી નથી શક્યા, લઠ્ઠાકાંડનું દૂષણ દૂર નથી કરી શક્યા. ત્યાં ભાજપના રાજમાં ભાજપવાળા દ્વારા ગુજરાતને ડ્રગ્સના દૂષણની અંદર હોમવાનું કામ થઈ રહ્યું છે. હજુ દારૂનો મુદ્દો હજુ શાંત નથી, દારૂ સામેની લડાઈ પૂરી નથી થઈ. ત્યાં ભાજપના રાજમાં જો ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં વકરે તો એ આપણા સૌ માટે દુર્ભાગ્યની બાબત છે. આજના જ સમાચારથી જાણવા મળ્યું કે રાજકોટની અંદર ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો, ગઈકાલે જ પકડાયો. પરમ દિવસે 2-4 દિવસ પહેલા સુરતની અંદર ભાજપના 2 હોદ્દેદારો, એક ભારતીય જનતા યુવા મોરચાનો હોદ્દેદાર અને એક ભાજપના લઘુમતી મોરચાના 2 હોદ્દેદારો, જેના હર્ષ સંઘવી સાથે મિત્ર ભાવના પારિવારિક સંબંધના ફોટાઓ વાયરલ થયા છે, એ બંને ડ્રગ્સ વેચતા પકડાયા. આમ જો તો આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનો ઇજારો, ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું હોય એવું સ્પષ્ટ રીતે સાબિત થાય છે. બધાને ખબર છે કે દારૂના ધંધાના ભાગીદારો ભાજપના કયા કયા નેતાઓ છે. આ ડ્રગ્સના ધંધાની અંદર જે રીતે ભાજપના હોદ્દેદારો પકડાઈ રહ્યા છે, ભાજપ પાર્ટીના નેતાઓ પકડાઈ રહ્યા છે, એનાથી સાબિત થાય છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપવાળા કરી રહ્યા છે. આમ છતાંય ગુજરાત આખું જાણે છે કે દારૂનો અને ડ્રગ્સનો ધંધો ભાજપવાળા કરે છે, ભાજપના નેતાઓ કરે છે, ભાજપવાળા હપ્તા લઈને કરાવડાવે છે. એ વાતની જાણ આખા ગુજરાતને હોવા છતાંય કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદાનું કામ કરશે વગેરે શેર શાયરીઓ કરી અને ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ હર્ષ સંઘવી કરે છે. હર્ષ સંઘવીને મારે વિનંતી કરવી છે કે તમારો હોદ્દો આજે છે, કાલે નથી. ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો. આટલું બધું ડ્રગ્સનું દૂષણ વકરે છે એને બચાવવાની કોશિશ ન કરો. મારે પુરાવા આધારિત એક વાત મૂકવી છે કે થોડાક દિવસ પહેલા સુરતથી હર્ષ સંઘવીના ખાસ મિત્ર, પરિચિત, પારિવારિક, જેની સાથે વર્ષોનો સંબંધ છે એવા ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદાર વિકાસ આહિર નામનો જે ડ્રગ્સ માફિયા પકડાયો, એ માફિયાને પકડવા બદલ સૌથી પહેલાં તો હું સુરતની બાહોશ પોલીસ, સુરત એસઓજી, સુરત પોલીસ કમિશનર શ્રી તમામનો આભાર માનું છું. એમણે ખૂબ બાહોશ કામ કર્યું છે. એમણે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર FIR કરી છે. સુરત પોલીસ, એસઓજી, કમિશનરશ્રીનો આભાર. પણ પાછળથી જે થયું એ ઘટના જાણવા જેવી છે. હર્ષ સંઘવીનો મિત્ર હોવાના કારણે, ભાજપનો હોદ્દેદાર હોવાના કારણે કયા ગુપ્ત આશીર્વાદથી, કયા ગુપ્ત આદેશથી આ વિકાસ આહિરની વિરુદ્ધમાં માફિયા ગેંગની કલમો નથી લગાવવામાં આવી. આ વિકાસ આહિર જે છે એ માફિયા ગેંગ ચલાવે છે. ડ્રગ્સની માફિયા ગેંગ, અપહરણની માફિયા ગેંગ, લૂંટની માફિયા ગેંગ, ખંડણી ઉઘરાવવાની માફિયા ગેંગ ચલાવે છે. આની ઉપર અત્યાર સુધીમાં 15 કરતાં વધારે FIRઓ નોંધાયેલ છે. આ 15 FIRઓ મારામારી કરવાની, ધાકધમકી કરવાની, લૂંટવાની, અપહરણની, બળજબરી કરવાની, ધમકી મારવાની, ખંડણી ઉઘરાવવાની, કિડનેપિંગ કરવાની વગેરે પ્રકારની FIRઓ આ વિકાસ અને એની ગેંગ ઉપર નોંધાયેલી છે. છેલ્લા 10 વર્ષમાં આટલી બધી FIRઓ નોંધાયેલી છે. આમ છતાંય જ્યારે આ વિકાસ આહિર ઉપર ડ્રગ્સની FIR થાય છે, એ FIRની અંદર માત્ર ડ્રગ્સ રિલેટેડ કલમો જ લગાવવામાં આવી છે. મેં એની FIRની ઓનલાઈન કોપી મેળવીને વાંચી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ FIRમાં માફિયા ગેંગને લગતી કલમો લગાડવામાં આવેલ નથી. તો મેં મારી રીતે, હું ભૂતકાળમાં પોલીસમાં રહ્યો છું, હું વકીલ છું, કોર્ટમાં પણ મારા મિત્રો છે, પોલીસમાં પણ મિત્રો છે, મીડિયા મિત્રો છે. મેં મારી રીતે તપાસ કરવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે પોલીસ ઉપર કોઈ છૂપું દબાણ ઊભું કરવામાં આવ્યું, કોઈ છુપા આદેશ આપવામાં આવ્યા, ગુપ્ત રીતે, પરોક્ષ રીતે. કોણે કર્યા, હર્ષ સંઘવીએ કર્યા કે ભાજપના કયા નેતાએ કર્યા એનું નામ નથી, પણ પોલીસ ઉપર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું કે કોઈ પણ સંજોગોમાં વિકાસ આહિર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવી નહીં.